આજ રોજ ગુજરાતની અંદર અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે. અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સાયક્લોનિક સિસ્ટમનું ભયંકર દબાણ આગળ વધીને અત્યારે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. ખતરનાક તોફાની ને ભયંકર વાવાઝોડું ગુજરાતના વિસ્તારોમાં ત્રાટક્યું હોય તેમ આ નવી સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકવાની સાથે હાલ ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે. કપડાં બહાર સૂકવ્યા હોય તો લઈ લેજો. આવનારી 3 કલાકમાં ગુજરાત ઉપર રમણ ભમણ સક્રિય બનતું હોય તેમ અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો. ગુજરાતમાં સિસ્ટમ ત્રાટકવાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારમાં ખેદાન મેદાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર 3 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભયંકર અને અતિ તોફાની વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક સાથે 3 નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. એક તરફ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલા નવા સિસ્ટમના વેલમાર્ક લો પ્રેશરની ભયંકર અસરને લઈને ગુજરાતના હવામાનમાં સતત પલટાવ આવી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત સાથે ત્રાટકેલી જોવા મળી રહી છે. ગુજરાતના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તારમાં અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે 3 સિસ્ટમો ગુજરાત પર સક્રિય થવાની સાથે હવે ગુજરાત રાજ્યમાં મોન્સૂન સ્ટ્રફ અને શિયર ઝોનનો ભયંકર ઘેરાવો ગુજરાતમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આવનારી 3 કલાકમાં મેઘરાજા ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને રીતસરની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં પણ તમે અત્યારે લાઈવ સિસ્ટમનું ભયંકર દબાણ જોઈ શકો છો. દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ, મધ્ય ગુજરાતના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે ગુજરાતની અંદર વરસાદના મોડલની અંદર પણ મોટો બદલાવ આવી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો આ નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે. નવી આગાહીને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં 2 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ જેમ જેમ વરસાદીય સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે તેમ ગુજરાતની અંદર 8 થી લઈને 14 થી લઈને 15 ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. 148 તાલુકામાં મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. અને જો આપણે ગુજરાતની અંદર સરેરાશ વરસાદની માહિતી મેળવીએ તો આ સિઝનનો ગુજરાતમાં 90% સુધીનો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, જેમાં ગુજરાતની અંદર સૌથી વધારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો સૌથી ઓછો સૌરાષ્ટ્રના પંથકની અંદર આ વખતે ઓછો વરસાદ નોંધાઈ આવ્યો છે. આમ સક્રિય બનેલા વરસાદના નવા રાઉન્ડને ધ્યાનમાં રાખતા અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહેલા ભેજયુક્ત તોફાની પવનો
સીધા જ ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પવનની ઝડપ 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતનો દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર ભયંકર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે અને માછીમારોને દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ માટે દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે. દરિયાની અંદર કંઈક નવા જૂની અને ઉથલ પાથલ સર્જાતી હોય તેમ 5 ફૂટથી લઈને 9 ફૂટ સુધીના ભયંકર મોજા અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આમ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સાયક્લોનિક સિસ્ટમની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે, કયા જિલ્લાની અંદર કેટલો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓ થકી આપણે લાઈવ માહિતી મેળવીએ. બારી બારણા બંધ કરીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર. તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નક્કોર આગાહી પ્રમાણે આજરોજ ગુજરાતમાં સક્રિય બનતો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ઉથલ પાથલ આકાશ પાતાળ એક કરતો હોય તેમ મેઘરાજાનો નવો રાઉન્ડ ગુજરાતના અનેક જિલ્લામાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાને લઈને અનેક જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતમાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ગુજરાતમાં રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર 6 તારીખના રોજ, આવનારી 7 તારીખના રોજ અને ગુજરાતમાં આગામી 8 તારીખ સુધી મુશળધારથી લઈને સાર્વત્રિક વરસાદની સાથે જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે. જેવી જિલ્લાઓને લઈને તારીખો પ્રમાણે તાજી લેટેસ્ટ માહિતીઓ અપડેટ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદને લઈને 3 પ્રકારના જુદા જુદા એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યા છે, જેમાં 2 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અને અત્યંત ભારે વરસાદની અંદર 8 થી લઈને 14 ઇંચ અને અમુક ક્ષેત્રોમાં 15 ઇંચ સુધીના અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું પરિભ્રમણ ઉદ્ભવી રહ્યું છે, તેમ તેમ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે હવેથી ગુજરાતમાં વીજળીઓ પડતી હોય તેમ કડાકા ભડાકાની સાથે રાજ્યમાં તોફાની પવનોની સાથે મેઘતાંડવ થવાની સાથે રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. તમે લાઈવ પવનની તીવ્રતા પણ જોઈ શકો છો. 30 કિલોમીટરથી લઈને ગુજરાત રાજ્યમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ઝડપે રાજ્યની અંદર હવેથી મુશળધાર વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાત માટે આજનો દિવસ અને આજથી લઈને આગામી 3 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તો આજ રોજ ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, જેની આપણે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો ગુજરાત વાસીઓ ખાસ થઈ જજો તૈયાર. કારણ કે ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદને લઈને તોફાની વરસાદનું ભયંકર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં અત્યંત ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. આવનારી કલાકોની અંદર નવસારીના જિલ્લામાં, ડાંગના જિલ્લાથી લઈને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તાર, આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના 3 વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં નવસારી, ડાંગ ને વલસાડના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ વરસતો હોય તેમ આ 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસવા અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે.
જેની જિલ્લાઓ પ્રમાણે આપણે માહિતી મેળવીએ તો અત્યંત ભારે વરસાદ વરસવા અંગે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ભરૂચના વિસ્તારમાં, બોટાદના ક્ષેત્રથી લઈને ભાવનગરના વિસ્તારમાં, અમરેલીના ગુજરાતના સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર આમ 8 જિલ્લાઓની અંદર આજ રોજ અતિ ભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર આજે 15થી વધારે જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને રાજ્યમાં રાજકોટના પંથકમાં, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથના ક્ષેત્રમાં, અહેમદાબાદના વાતાવરણની અંદર મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા સાથે મુશળધાર વરસાદનું યલો એલર્ટ આણંદના ક્ષેત્રથી વડોદરા, પંચમહાલના વિસ્તારથી દાહોદ, મહીસાગરના ક્ષેત્રથી ખેડાના વિસ્તારમાં, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ક્ષેત્રની અંદર મુશળધાર વરસાદ વરસતો હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ભારે વરસાદ વરસવા અંગે આજ રોજ તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રથી લઈને મોરબીના વિસ્તારમાં, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી 12 થી લઈને 18 કલાક દરમિયાન ભયંકર વાદળ ફાટતું હોય તેમ ભારેથી અતિ ભયંકર વરસાદની તીવ્ર અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ પણ જોઈ શકો છો. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમ ત્રાટકવાની સાથે જળબંબાકાર વરસાદ વિખેરી રહેલી જોવા મળી રહી છે, જેમાં પણ આવનારી 3 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર, કરજણના ક્ષેત્રથી સિનોર, ડભોઈના વિસ્તારમાં જળબંબાકાર વરસાદને લઈને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દહેજના પંથકથી ભરૂચના વિસ્તારમાં, ડેડિયાપાડાના ક્ષેત્રથી ઉમરપાડાના વિસ્તારમાં, વાંકલના ક્ષેત્રથી કોસંબાના વિસ્તાર ઉપર વાદળ ફાટતું જોવા મળી રહ્યું છે. સુરતના ક્ષેત્રથી બારડોલી, વ્યારાના પંથકથી નવસારીના વિસ્તાર ઉપર, બિલીમોરાના ભિન્ન ભિન્ન ક્ષેત્રથી વલસાડા, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાની સાથે વાપીના વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના 7 જિલ્લામાં હવેથી મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પસાર થઈ રહેલી અત્યારે તોફાની વરસાદની સ્ટ્રફ લાઇનની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં જળબંબાકાર વરસાદનું યલો એલર્ટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ અત્યારે જોઈ શકો છો. ગુજરાતના સંપૂર્ણ આ ક્ષેત્રની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ તેમ વડોદરાના વિસ્તારમાં, બોડેલીના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર દાહોદના પંથકમાં, ગોધરાના વિસ્તારથી નડિયાદ, ખંભાતના ક્ષેત્રથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડતા જોવા મળી રહ્યા છે. લુણાવાડાના ક્ષેત્રથી લઈને મહીસાગરના ક્ષેત્રમાં, ખેડા અને પંચમહાલના વિસ્તારોની અંદર પણ વરસાદનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર, જેમાં ભાવનગરનો ક્ષેત્ર, અલંગનો વિસ્તાર, મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉનાના વિસ્તારમાં, અમરેલીના જિલ્લાની અંદર પણ જળબંબાકાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. કચ્છના અનેક વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું તાંડવ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાત સાથે ટકરાવાને લઈને આવનારી 3 કલાકમાં ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતી હોય તેમ આ નવી સિસ્ટમની ભયંકર અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે તમે સિસ્ટમનું પરિભ્રમણ જોઈ શકો છો. ગુજરાતની અંદર હજી પણ આ સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ દરમિયાન
અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવતીકાલ દરમિયાન આ સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ત્રાટકતી જોવા મળવાની છે. 7 તારીખના રોજ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી જોવા મળવાની છે અને 8 તારીખના રોજ આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કરાચીના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે. આમ ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ 3 દિવસ દરમિયાન રાજ્યની અંદર હજી પણ સાબેલા ધારથી લઈને ભારે ભયંકર અને અતિ તોફાની વરસાદ વરસવા અંગે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મિત્રો, નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર 6 તારીખ, આગામી 7 તારીખના રોજ અને ગુજરાત રાજ્યની અંદર આવનારી 8 તારીખના રોજ કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ વરસતો છે જેની પણ જિલ્લાઓને લઈને આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 6 તારીખના રોજ કયા કયા ક્ષેત્રમાં કેવો વરસાદ વરસવાનો છે તેની ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. 6 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ, અતિ ભારે વરસાદને લઈને અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર અનેક જિલ્લામાં રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાતની અંદર ખાસ તારીખો લખી લેજો. 6 તારીખના રોજ રાજ્યની અંદર અત્યંત ભારે વરસાદ વરસવા અંગે સાબરકાંઠા, અરવલ્લી ને મહીસાગરના જિલ્લામાં રેડ એલર્ટ અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને 6 તારીખના રોજ ગુજરાતમાં 4 જિલ્લામાં ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. મોરબીના ક્ષેત્રથી રાજકોટ, બોટાદના વિસ્તારથી લઈને બનાસકાંઠા, મહેસાણાના ક્ષેત્રથી લઈને ગાંધીનગર, ખેડાના પંથકથી પંચમહાલ અને દાહોદના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તેની સાથે સાથે દાહોદના વિસ્તારથી નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચના વિસ્તારથી વડોદરા, આણંદ, અહેમદાબાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, કચ્છના વિસ્તાર અને પાટણના વિસ્તારની અંદર આગામી 6 તારીખના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 7 તારીખની પણ માહિતી મેળવીએ તો આગામી 7 તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારમાં સિસ્ટમ આગળ વધીને ત્રાટકતી હોવાને લઈને 7 તારીખના રોજ કચ્છ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાથી લઈને ગાંધીનગરના વિસ્તારમાં, અરવલ્લી ને મહીસાગરના વિસ્તારમાં 7 તારીખના રોજ અત્યંત ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. બોટાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢના વિસ્તારથી પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, આણંદ, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને દાહોદના વિસ્તારમાં 7 તારીખના રોજ ભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 8 તારીખના રોજ ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ અને કચ્છના વિસ્તારમાં મેઘતાંડવ સક્રિય બનતું હોય તેમ ભારે વરસાદનું યલો એલર્ટ 8 તારીખના રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે.